10 મહાવિદ્યાઓ પૈકી છઠ્ઠી મહાવિદ્યા છે દેવી છિન્નમસ્તા. સમગ્ર ભારતમાંથી ગુજરાતમાં માતાનું આ સ્વરૂપ સૌથી વિશેષ પૂજાય છે, જેમને આપણે સૌ માં જોગણી કે જોગમાયાના નામે સંબોધીએ છીએ. ગુજરાતના દરેક ગામ અને શહેરમાં જોગણી માતાનું મંદિર કે દેરી તો ચોક્કસ જોવા મળે. જો કે 10 મહાવિદ્યાઓ પૈકી માતાનું આ રૂપ વિકરાળ અને વિચલિત કરનારું છે. ત્યારે સવાલ એ થાય કે કેમ માના હાથમાં પોતાનું જ કપાયેલું મસ્તક છે અને મા પોતાનું જ રક્તપાન કરી રહ્યા છે. સતયુગ પહેલાં જ્યારે પ્રલય આવ્યો ત્યારે ફરીથી જગતનું સર્જન કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો માએ પોતાની 2 સખી જયા અને વિજયાને સાથે રાખી સૌથી પહેલાં કામદેવ અને રતિનું સર્જન કર્યું. કામદેવ અને રતિના લીધે સ્ત્રી અને પુરુષ અવસ્થાની શરૂઆત થઈ. હવે ઘણા લાંબા સમય સુધી કામ કરવાના પરિણામે જયા અને વિજયા થાકી ગયા. ભૂખ અને તરસના કારણે તેમણે મહાદેવી જોગણીને પોતાની તરસ छिपाવવા વિનંતી કરી. હવે ભોજનની કોઈ વ્યવસ્થા ન હોવાથી માતાએ પોતાનું જ મસ્તક વધેરી તેમાંથી રક્તની 3 ધારાઓ વહાવી, જેમાંથી એક ધારાથી પોતાની અને અન્ય 2 ધારાઓથી પોતાની સખીઓની તરસ छिपाવી. રક્તપાનના લીધે દેવી જયા અને વિજયાને જોગણીનું પદ પ્રાપ્ત થયું અને પોતાનું જ મસ્તક છિન્ન કરવાના લીધે માતા છિન્નમસ્તા કહેવાયા. તંત્રશાસ્ત્ર મુજબ કુલ 64 પ્રકારની જોગણીઓ છે. દેવી છિન્નમસ્તા તેમના રાણી છે. ગુજરાતમાં મુખ્યત્વે માતાની છબી પૂજાય છે. રાવળ અને ઠાકોર સમાજ તેમજ અન્ય તમામ જ્ઞાતિઓ માની પૂજા અર્ચના કરે છે. આ મહાવિદ્યાનો સંબંધ મહાપ્રલય સાથે છે. તેઓ કામદેવ અને રતિ પર તેમની સંભોગ અવસ્થામાં ઊભા છે, જે તેમના સર્જનની અવસ્થા સૂચવે છે. તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં પોતાનું જ કપાયેલું મસ્તક ધારણ કર્યું છે. દેવીના ગળામાં ખોપડીઓની માળા છે. માએ 10 દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કર્યા છે, જેથી તેમનું સ્વરૂપ નગ્ન છે. જો સાધક શાંત ભાવથી તેમની ઉપાસના કરે તો તેઓ શાંત સ્વરૂપમાં અને ઉગ્ર સ્વરૂપમાં ઉપાસના કરે તો ઉગ્ર સ્વરૂપમાં માના દર્શન થાય છે.